આજે આ ચિત્રોડા અને વકવાડા બંને ધરાની પુણ્ય પ્રાપ્તિ થઈ છે ભૂમિએ કે આજે ધુડા બાપાના પરિવારમાં પૂજ્ય અમારા ઈશ્વરભાઈ સમગ્ર કુટુંબ મળી જેમને દ્વારે આજે દિવસે પણ ખૂબ મોટી સંખ્યાની અંદર સગા સ્નેહી કુટુંબ કબીલો ચિત્રોડા ગામના મહાપુરુષો દરેક જેમના ભાવભર્યા આમંત્રણને માન આપી જીવન માટે આ જગતના જીવો અનંત પ્રકારે મહેનત મજૂરી કરી અને ઘર વસાવતા હોય છે. ચાર ખોણીના જીવો દરેકે મહેનત કરે છે. પંખી ઝાડવાથી માળો બાંધતો હોય છે. ચારે ખોણીના જીવ સંસારી છે. પણ ભાઈ શ્રી ઈશ્વરભાઈ અને જેમનો પરિવાર આજે જેમના ધનનો સદુપયોગ કરી દિવસે સગા સ્નેહી દૂર દૂરથી ખરેખર ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત હતા. દર્શન પ્રસન્નનો લાવો આ સંસારમાં આયા છો તો પરિશ્રમ વેઠી પુરુષાર્થ માટે દરેકને કર્મ કરવું પડશે. એમ ચાર આશ્રમ છે. આ ચાર આશ્રમ એમાં વિશેષ ગ્રથા આશ્રમમાં મહત્વ ઋષિ મુનિએ આપ્યું છે. ગ્રથા આશ્રમ એટલે સંસાર. આ સંસારમાં રહી મહેનત મજૂરી કરી સત્ય કર્મ કરી અને જેના ધનનો સદુપયોગ થાય તો પરમારથી કહેવાય. એ ધન પરસેવાનું ધન હોય એનું પુણ્ય પ્રગટ થાય છે. માટે આજનો યોગ જેમણે સગા સ્નેહી કુટુંબ કબીલો અને વિશેષમાં આજે જેમને દ્વારે સંતોને તેડ્યા છે. કેમ કે ધન ધન જે કુળને બંધુ જે કુળમાં હરિદાસા કોટિક વરથ તીરથ જેની જનેતાને કહીએ કે આવા પવિત્ર પુત્ર પ્રકાશ. ભારતની ભૂમિએ મહાપુરુષોની વ્યાખ્યા ગ્રંથો વેદો પુરાણો જેની શાખ ભરે છે કે જનની જણે તો ત્રણ જણ જે ભગતા દાતાર કાતો સૂર દઈતો રહેજે વાંજણી મત ગમાયે તારા નોર. જનની જણે તો તું ગુણવાન જણજે મત જણજે ધનવાન. એક ગુણવાન ને દ્વાર પર લાખો ખડા છે ધનવાન. એવા આ ભારતની ભૂમિ ધનવાન પણ ઘણા છે પણ જે ધનનો સદુપયોગ કરી શકતા નથી. એ જીવ દશાની અંદર ડૂલેલો જીવ માયાને વાપરતા ખૂબ ડરે છે. પણ જેનું ભાગ્ય હોય જેને દ્વારે ધનનો સદુપયોગ થતો હોય. આજનો યોગ ખરેખર આવી કડકડતી ઠંડીની અંદર આ ધર્મસભાની અંદર બિરાજમાન થયેલા નામી અનામી સંતો સંત માતાઓ વ્યાસપીઠને દીપાવનાર મહાપુરુષો આ જીવન મળ્યું છે શા માટે મળ્યું છે? ખાવું પીવું મોત આવે મરી જવું એના માટે નથી મળ્યું. એવું તો પશુ જીવન જીવે છે. પશુ કી પનિયા બને નરકા ન બને કાંઈ પણ નર એસી કરણી કરે તો નરકા નારાયણ. ભારતની કક્ષાએ આખા વિશ્વના મહાન યોદ્ધા જો પ્રગટ થયા હોય તો ભારતની ભૂમિએ આપણી ભારતની ભૂમિ પવિત્ર છે
યુગે યુગે સંત પ્રગટ થાય છે. અનંત પ્રકારે ભારતની ભૂમિએ સંતોનું સમાગમ, કથા, કીર્તન, હવન આ બધું થઈ રહ્યું છે. કેમ કે જ્યાં દયા અને ધર્મ છે ત્યાં ધર્મ ટકે. જ્યાં સુધી દયા નથી એ ધર્મ કદી ટકે. दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी के दया न छोड़िए जब लग घटમાં હોય પ્રાણ. માટે ચાર ખોણીના જીવ બતાયા છે, એમાં મનુષ્ય ખોણી ઉત્તમ બતાવીશ. આ મનુષ્ય દેહ દેવોથી દુર્લભ મળ્યો છે તમને, પણ શા માટે મળ્યો છે? આયો પણ જોણ્યો નહીં મનખા જેવો મરમ, શેર અનાજને કારણે સંતો કોટીને બોધ્યા કર્મ. અહીંયા આવી અને માયાની અંદર મશગુલ થઈ અને આ જીવ એવું ભાન ભૂલ્યો છે અને રજોગુણી બની અને જૂઠો બન્યો છે. જૂઠાએ જગ ભરમાયો. સંતો કહે છે જૂઠાએ જગ. મહાન અવસર આવ્યો તોય જૂઠાએ આખો જગ ભરમાયો. આ માનવ દેહ એક અનુપમ સાધન છે, જેનો જેવી રીતે ઉપયોગ કરશો એવી રીતે થઈ શકે. અને પારસમણી તરીકે વર્ણન કર્યું છે. ખૂબ કિંમતી છે, પણ ઓંખે પાટા બોજ્યા છે આ જગતને. આ જગત દેખાદેખીમાં ભટકે છે, પ્રભુનું ભજન ભૂલી ગઈ છે. પરમાત્માએ છેલ્લો મનુષ્ય દેહ કેમ આપ્યો છે? 84 લાખ યોનિમથી છૂટવા માટે. એ માનવ, તને 5 ઇન્દ્રિયનું જ્ઞાન આપું અને આ અવતારે તું ભજન કરજે, તો આ 84 લાખ યોનિમથી તારે મુક્ત થવાનો દાવ આવ્યો. પણ ઓય આઈને કેવું કર્યું છે? સામે કરો બડાઈની વાતો, હજુ સુધી કેમ નથી સમજાતું? સાચું સમજવું હોય તો સંતના ચરણમાં જાતું, બોધી લે ભક્તિનું ભાથું, ખોલી લે તારું ખરું. દાસ કાનાને ગુરુ મળ્યા પૂરા એટલે ગીધા વણું નથી રહેવાનું. અહીંયા આઈને અહંકાર ને ટેકરે સડીને બેઠો છે માન બડાઈમાં. કોઈથી નોનો નથી. અને પાછા વળવા માટે ઋષિ મુનિઓની 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ ને 52 ઉપનિષદ આપણા ભારતના ઋષિ મુનિનો ગ્રંથ છે. એમાં આપણે કોઈ એક વર્યો છે? નતું કરવાનું કરી બેઠા છો. અને જે મૂળ ધર્મ છે આ જગત ભૂલ્યો છે. એનું કારણ શું છે? પાખંડીઓએ ભારતમાં 96 પ્રકારનું પાખંડ ચાલે છે અને પાખંડીઓએ જાળ પાથરી છે પાખંડની. આ જગતને હવે રવાડે ચડાઈ દીધા છે ગેરમાર્ગે. આખું જગત ભયમાં છે. આખું જગત મને કોક નડે છે. પેલું તો કોક. હવે આ કોક ને ખોળવું ચમ કરીને. એના માટે હરિગુરુ સંતો રાહ બતાવે છે, પણ જગત કેવું માનતી નથી. સંત દેખીને શેટા ભાગે, રોજ પાખંડીઓને પગે લાગે, ધન દોલત ને દીકરા માગે, દિલમાં વાતો છે દુઃખની. આપણો શાસ્ત્ર એવું કે છે ઋષિ મુનિનું કે તમારા કર્મ અનુસાર ધન, સંપત્તિ, પુત્ર, પરિવાર પરમાત્માએ આપી દીધું છે, પણ છતાંય આપણા ભિખારી બેટા ન મટ્યા નહીં. આખી જગત આશાની ભક્તિ કરે છે. પરમાત્માએ અણમોલ તમને એક તો માનવ દેહ આપ્યો છે, એમાં 5 ઇન્દ્રિયનું જ્ઞાન આપ્યું છે. એક એક વસ્તુ અણમોલ આપી છે, જેની કિંમત અંકાઈ શકે એમ નથી. ઓની કિંમત આપણે ના કરી. આપી છે ગાદી 5 લાખ રૂપિયા અપાવું તૈયાર છે કોઈ નહીં? સદગુરુ મહારાજની क्या लेके आया बंदा और क्या लेके जाएगा, क्या लेके
लेके आया बंदा, क्या लेके जाएगा। 2 दिन की है जिंदगी, 2 दिन का मेला, क्या लेके आया बंदा। बंद मुट्ठी आया बंदा करसन, खाली हाथ जाएगा। बंद मुट्ठी आया बंदा, खाली हाथ जाएगा। कुटुंब कबीलों तेरा साथ नहीं निभाएगा, क्या लेके आया बंदा। मशगूल है माया में बंदा, घर तो बसाएगा। मशगूल है माया में बंदा, घर तो बसाएगा। एक दिन ये घर तेरे खाली हो जाएगा, क्या लेके आया बंदा। એની વસ્તુ કોઈ હાથે આવવાની પડી રહેવાની છે, પણ સંતો એના ભેદ સમજાવે છે. સંસારમાં રહી એ જીવ ભવસાગરને આરે આયેલું આ નાવ તારું ડૂબે નહીં. સંસાર માટે તને મહાન યાત્રા કરવા મળ્યો છે. અહીંયા 5 ઇન્દ્રિયનું જ્ઞાન કેમ છે? આ 184 થી મીટાવા બદલે તને 5 ઇન્દ્રિયનું જ્ઞાન આપ્યું છે. પેલા પશુને 4 ઇન્દ્રિયનું જ્ઞાન છે. પશુ એટલે ગાય, ભેંસ, બળદ. એને કેટલી ઇન્દ્રિયનું જ્ઞાન છે? કઈ કઈ? આહાર, ભય, મિથુન અને નિંદ્રા. આહાર ધોકો ઊંચો કરો ડરે. મિથુન એટલે બચ્ચા પેદા. નિંદ્રા એટલે ઊંઘે. આહાર, ભય, ખોરાક ખાય કે ના ખાય? ખાય. 4 પ્રકાર છે આમાં. કેટલા? અને તમારા કેટલા છે? અરે ખીલાથી છોડી મેલો ખબર છે કે આ બટાકા મૂઘા ભાવનો ઈશ્વરનો બગડશી હોરી ઉડે. આ તમારા ઇન્દ્રિય વધારે આપી છે, અને એ ચેતન ઇન્દ્રિય આપી છે કે તું પરમાત્માના પદને પામી શકે. આ ભારતની ભૂમિએ ઋષિ મુનિની ભૂમિ છે, પણ એમાં વિશેષતામાં 96 પ્રકારનું પાખંડ પણ ચાલે છે. કેટલા પ્રકારનું? એક ઘેટું કુવાન પડ્યું, લારે જાતા બધાય પડ્યા. બોલો, કોઈ નક્કી કરવા ન રહ્યું. કોણ આને પાછો વાળે? હવે પાછો કોણ વાળે? હવે પાછા વાળવા વાળા આવે છે, એને હોમો થાય છે. જય ગુરુ મહારાજ આવું હતું છે. આ તો દેવની કાપી છે. અરે દેવની કાપે તો નુગરો કહેવાય. દેવની કાપે તો એ નુગરો છે, અને ખબર જ નથી. હે, નુગરાને ન જડે આરો, ઉગરવાનો નુગરાને ન જડે. નુગરાના દર્શનથી દોષ ઘણો લાગે. એ તો છે પાપી હત્યારો. નુગરાને ન જડે ઉગરવાનો. આ દેવ સભા છે. આ બધી દેવ સભા છે. દેવને તમે ઓળખો છો? ખૂબ હોશિયાર છો. બધી બાજુ હું ફરું છું, પણ આ બાજુ ડિહાવલમાં આવું છું એટલે ધર્મસભા મસ્તીની જોમે છે, અને કોઈ સંતના 2 શબ્દ હોભળે છે. અહીંયા પુણ્યનો માર્ગ છે પણ હજુ સુધી. હા, અને જે પુણ્ય ખૂટ્યું છે એ તમે જોઈ આવો. છૂટાછેડા થઈ રહ્યા છે. જય ગુરુ મહારાજ. ઈબા ઉડી રહ્યું છે. હા, કાળો કેર ઉડી રહ્યો છે. કામદેવ માથે ફરે છે. કાળનો લગાડો વગાઈ જાય. જેમ તેતર માથે બાજ ફરે એમ કામદેવ ફરી રહ્યો છે. સદગુરુ મહારાજ જાગવા જેવો જોગ છે. હે, એ તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે તારે? બોલો બોલો.
સંત નથી ભેટ્યા એ જીવ ઊંઘ્યો છે. તમને ગમે તે છે કે અમે જાગા છો પણ તમે ઊંઘેલા છો. હા, આ જીવ ઊંઘમાં છે. માથે કાળનો નગારા વાગી રહ્યા છે. સુંદર મજાની આ કાયા અણમોલ મળી છે. આ કાયા અક્ષુણ બંગુર છે. જેના જન્મ છે એનું મૃત્યુ પણ નિશ્ચય છે. પણ આ અવતારે પરમાત્માના ભજનથી આ અમરલોકમાં પ્રાપ્તિ થાય છે અને અમરલોકમાં જવા માટે કરશનભાઈ. હા, આ અવસર એવો છે, અણમોલ છે અને કિંમત કોઈ વાંકી શકે એમ નથી. એના માટે આધ્યાત્મિક ઋષિ મુનિઓએ જપ તપ તીરથ આટલું બધું કર્યું, આપણા માટે યોગ પ્રાપ્ત કર્યો છે. પણ આપણાથી એનાથી વિમુખ ચાલીએ છીએ અને આપણે પાખંડીઓની વાતમાં આવી જશ. હા, આ જગત આખું પાખંડીઓની વાતમાં આવે છે. પાખંડીએ એવો ઘેરો ગાળ્યો છે, દાડે દીવે દીવો કરીને આ જગતને લૂંટે છે. દાડો છે તો દીવો કરે છે અને જગતને લૂંટી જાય છે. આ જગતને કોણ આ દિશા બતાવે? અમારા જેવા કેવાજી તો એમને કાઠું પડે ને, અમારે હોમા થાય છે તો અમે દાસ બની અને કહીએ છીએ, વીરા મારા વિચારી લે આજી વાત. આવો અવસર ફેર આવવાનો. જાગવા જેવો જોગ છે અને જાગે તો અંધારા મટી. દેવોનો દેવ મનુષ્ય દેવ છે, ઓનાથી બીજો કોઈ દેવ છે? અને કોઈ જોયો હોય તો અમને આ સંતોની સાક્ષીમાં કુછું બતાવો. ઓનાથી બીજો કોઈ દેવ હોય તો બતાવો. ભારતના ઋષિ મુનિઓની ગાથા અભ્યાસ કરો અને પૂછો, તમને એવું લાગતું છે કે આ ભારતની ભૂમિ આટલા મંદિરો છે, આ બધા ખોટા હશે? એક પણ મંદિર ખોટું નથી. પણ જાહેર જીવનમાં એનો અભ્યાસ કરો. જેણે સદગુરુ સેવ્યા, કૃષ્ણ ભગવાને સોંદીપીના ચરણમાં જ્યાં અને આત્મરામની ઓળખાણ થઈ. પૂજ્ય રામ ભગવાન અયોધ્યાની અંદર પ્રગટ થયા, જેને મહાન યોગ થયો અને સંત મળ્યા અને એમને આત્મબોધ સમજાયો. આખી અયોધ્યા નગરી તારી, આખી અયોધ્યા નગરી તારી અને વિદાય લીધો. સંત લમણો વાળે, અહંકારી લમણો ના વાળે. જયારે અયોધ્યાથી વિદાય લઈને હેડ્યા અને લમણો વાળ્યો, એક કૂતરાના કાનમાં કીડા પડેલા હતા. એ ભગવાન રામે ગંગામાં નોખ્યો કૂતરાને. કૂતરો મનુષ્ય બની ગયો અને કીડા મનુષ્ય બની ગયો. આ ભારતની ઋષિ મુનિની ગાથા છે. પણ આપણે ઘેર કોઈ દાડો હારી કિતાબે લાવી નથી આપણે, અને આપણે ધર્મને તોડવા ઉભા થયા. સંત ભારતનો ધર્મને જોડે છે. આ મોડવો કેમ બોલ્યો છે? ધર્મને જોડવા માટે. તમને કેમ બોલાયા છે? સંતના બે બોલ તમારા ઘટમાં ઉતરી જાય તો 4 યુગનો અંધારું મટી જાય. ભ્રાંતિની અંદર આખું જગત ભ્રાંતિમાં છે. કોઈને શાંતિ નથી. છોકરા વાળાને શાંતિ નથી અમે. અને હોય તો બતાવો મને. છાતી માથે હાથ મેલો આ ધર્મસભાની અંદર કે મારે શાંતિ છે એમ બતાવો એક જણો. કોક ને કોક ઉપાધિ, કોક ને કોક. આખું જગત કારણમાં છે. આખું જગત શું બન્યું છે? હા, હવે હરિગુરુ સંતો શું કહે છે? આપણા ભારતની ભૂમિએ મહાન વિભૂતિઓ સંત શંકરાચાર્ય જેવા પ્રગટ થઈ અને ધર્મનું સ્થાપન થાપતા ગયા છે. કેટલો અભ્યાસ કર્યો છે, વેદ પુરાણની રચના કરી છે. તમે ખાલી એક કિતાબ લખો ને 4 પાનાની, હું તમને નમસ્કાર કરું બોલો. પણ આપણે એનાથી વિમુખ ચાલીએ છીએ. ધર્મને તોડે એને શું કહેવાય? ધર્મી. ધર્મને તોડે એને શું કહેવાય? પહેલો ધર્મ કયો બતાવ્યો ઋષિ મુનિએ? નીતિ એ પહેલો ધર્મ છે. નીતિ કયો મળે છે? થરાદ મળે છે, દિશા મળે છે નીતિ. આ સભાને પૂછું ને, નીતિ જોઈતો હોય ચો મળે છે? મા બાપે જન્મ આલીને છૂટા થઈ ગયો. નીતિની દુકાન છે જો ભાળી છે. પણ સંતનો શબ્દ કડવો છે પણ અંદર ગુણાકાર છે, એવો ગુણ ભરેલો છે. મારા વાલા, અમને પણ આવા સંત મળ્યા હતા. અમે પણ એવા પાખંડમાં પથરાયેલા હતા, દુખી હતા. હા, મારા પિતાએ વિદાય લીધી બાધામાં.
22 વર્ષ સુધી બાધા રાશિ નીવડો ના આવ્યો ને એક વાળી હેડે કે બીજાને દોરાવજો આ ઘરને ખૂણે કોક છે પછી તું મરી જા લઈ જા તારા કોઈ દાડો કારણનો પાર નહીં આવે જાગવા જેવો જોગ છે અને નીતિ જેવો કોઈ ધર્મ હા અને અનીતિ જેવો કોઈ અધર્મ નથી જેને જેને અનીતિ કરી કવરું હો હતા પાંડવો 5 હતા હો કવરું અનીતિ કરી એનું પરિણામ શું આવ્યું તમે જુઓ મહાભારતમાં જુઓ વેદમાં પુરાણમાં જુઓ ગ્રંથમાં જુઓ હા પણ અનંત પ્રકારે આમાં એવા સ્વાર્થી જીવનનો રોજી કમાવા માટે થઈ અને દુકાનો માંડી છે ભક્તિમય જય ગુરુ મહારાજ ભક્તિમય દુકાનો માંડી છે હા પૂછો ને સંતોને કે સદગુરુ કોને કહેવા શું મહિમા છે પૂછો આ ગોણા ગાયા હાટે પાર નહીં આવેવાનો હા સંત સમાગમ હમણાં ઘણી વાતો કરી મારવાડી વાણિયું ગાયું પણ આ અમારે પૂછતા હતા મને કે મને કોઈ ખબર પડતી નહીં શું ગઈ છે એક દરજીભાઈ હતો એક ગામમાં એક જ એટલે હંચો આકે અને હંચાનો રાગમન પેલો દરજી ગાય પેલી એને ઘેરથી આવી કે તમે શું કહો છો કે મને જ ખબર નથી મને જ ખબર પેલા રાગમાં વેરાગમાં એમ લાગ્યો પેલું વાગતું હતું એમ ને એનામાં જોડાઈ ગયો આ જગત જોડાઈ ગઈ છે કોઈને ખબર હું ધર્મસભાને પૂછું છું તમે ભગવાનના દર્શન કર્યા છે આ ધર્મસભાને પૂછું છું ભગવાન જોયા આપણે બધા માનેલી ભક્તિ કરે છે મારા સજ્જનો તમારો દાસ થઈને પૂછું છું ભક્તિનો માર્ગ એવો છે મારા બાપ જીવનની અંદર પરમાત્મા 100% સોનું મહાપુરુષે બતાવ્યું છે પણ જો શું દાગીનો ઘડેલો હશે ત્યાં સુધી સોનું તમને નહીં દેખાય આ સભાને પૂછું છું દાગીનો હશે તો શું દેખાય દાગીનો સોનું દેખાય અને તાર દાગીનામ છે શું અને તાર પૈસા શેના આલ્યા છે તોલાના 1.5 લાખ રૂપિયા હા અને તારે ઘાટે સડ્યું હોનું એટલે હોનું ગાયબ આ સત્સંગ ચાલે છે જે થિયરી છે એ વાત સમજાવવા ભગવાન કોને કહો છો એના માટે કહું છું એ સોનું ઘાટે સડ્યું એટલે સોનું ગાયબ થઈ ગયું અને બળી ગયો દાગીનો આ દેહ એક દાગીનો છે આ દેહ એક પણ હોનું છે પણ દેખાતું કોણ સમજાવે બધી વાતો આરી બધી જેટલા મળ્યા એટલા બીવરાયા હોય જેટલા મળ્યા એટલા પાખંડી ઓમ કરજો હડમને જાજો સિગોતરે જાજો ખેતરપાળે જાજો અને પેલા આ ઉતારે એને શું શેટલે જાજો હા છોકરો મોટો શો નથી અને શેટલો બાપદી જેટલા હારા બીજું કોઈ નથી ચોઈસે પોથીમાં ચો લખેલું છે કોથો લઈને હુખડી દો ને શેટલા ને માત્ર તમે ખાઈ દો ખા શેટલા હેડ્યું છે લ્યો કોઈ નક્કી કરવા રહેતું જાગવા જેવો જોગ છે જાગો આ મનુષ્ય અવતાર મળ્યો છે જે ડાળથી કેરી છૂટી જાય ફેર એ જગ્યાએ ના આવે જે ઝાડથી પોન છૂટી ગયું એ જગ્યાએ પોન કદી ના આવે આ લોકોને ભ્રમિત કર્યા છે જગતને પાખંડી લોકોએ હા તારો પૂર્વ જન્મ છે ફલડો જન્મ છે આ આયો ફેર આવે અણમોલ અવસર મળ્યો છે આ તારે પરમાત્માનું ભજન કરવા મળ્યો છે 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે ઘટો ઘટમાં પરમાત્મા વસેલો છે તમારા ઘટો ઘટમાં તલમાં તેલ છે જ્યોતમાં પ્રકાશ છે મેદીના પત્તામાં મેદી છુપાયેલી છે એ માનવના ઘટ ઘટમાં પરમાત્માનો વાણી સત્સંગ કહી રહ્યું છે પણ આપણે બધું ગાયામ કાઢ્યું કેણી અને રેણી ભક્તિનો મરમ સમજાયો કરશનભાઈ કેણી એ કહેવા માત્ર છે પણ રેણી વાળા કોક છે જગતમાં આ જગતમાં સન્નું પ્રકારનું પાખંડ એમ કીધું છે
કોઈ રેણીમાં રહેતા હા 18 વર્ણ બતાવી કેટલી હા 18 વર્ણનો પોશાક જુદો કે એક જેવો એ પોશાક થી 18 વર્ણ ઓળખાય કે ન ઓળખાય આ બાપજી ઓળખે છે કે નહીં બોલો આ વર્ણ પ્રકાશ છે અરે ખુલ્લે મેદાનમાં કહું છું તમને હા હવે તમે અમને જો ભગવો કહેતા હો તો એ ભગવો નથી અને ભગવો ફાટે એવો જ નથી જય ગુરુ મહારાજ सूर्य नता चंद्र नता नता नवलख तारा महादेव जी का जन्म नता तेजी ना भेख हमारा कबीरा कब का भरा वैरागी हे कबीर तनी सेना वैराग लाग्यो છે અંદર ભગવો છે ભગવો પણ કેને કે હું ધર્મસભાના ગુરુમુખી પૂછું છું બીજે નહીં પૂછું જગતવાળા ના પૂછાય મારે તમે ગુરુમુખી હો ભગવો કોને કહો છો ખાલી થોડીક વડા થાય આ સભાની અંદર ઉભા થઈને બોલો કે આને ભગવો કહેવાય 10 વર્ષના મોણાવાઈ જે ગુરુ ધારણ કર્યા ને હજી આપણે ભગવાને ઓળખતા અરે નિજિયા ધર્મ તોરે યાદુનો મેળો નિજિયા ધર્મ તોરે યાદુનો મેળો એ પાખંડી પંથડા રે અબરે હુઆ આદી રામ કૃષ્ણ ભારતની અંદર બે મહાપુરુષો એવા પ્રગટ થયા જેની રામાયણ રચી હે પેલાની ગીતા રચાઈજી આજે પાખંડ કરે એનું એક પુસ્તક છે હવે આવું છે હમણાં હનુમાનની વાત પર સત્સંગમાં હવે શું આવું છે તમે જે ઠસો ઠસ તમે ભરીને બેઠા છો એમાં આવું છે अनुमान का आसरा छोड़ दे बंदा उलट घर देख ले अपना तो ही तेरा देदार नहीं पाया जाप किसी का जपना हाँ देवी देवताનો મહિમા મારા ગુરુ મહારાજે બતાવ્યો પણ તમે કોને કહો છો દેવી એમ હું તમને પૂછું છું તમે શક્તિ કોને કહો છો એ પૂછું છું આ શક્તિ તમને વિનવું વારંવાર સંત મંત પંડિત મુખદી પાવનહાર એને આ શક્તિ કહેવાય આજ શક્તિ કહેતા વાણી થાય આજ શક્તિ કહેતા શું થાય વાણી થાય મારા બાપ પણ આપણે આજ શક્તિની બીજી મોડી છે આવી તો કેટલી ઊભી કરી છે એક તો ઈટમાં આવીને બેઠા છે શીતળા તો એક દાડો આવે પોણિયા લેશે 12 મહિના પછી રબડતા હોય આમ થયો હે કોઈ નક્કી કરવા ના રહ્યું એક ઘેટું કુવામાં પડ્યું તો લાખો દાતા પડ્યા લ્યો હા નવી ચેટલી માયો થી હે હા અંબાજી નું મહત્વ છે શું છે કાલકા નું મહત્વ છે પણ તમે જોડો છો એને હા હવે ચેટલી નવી માયો પ્રગટ છે હમણાં હા અનંત માયો માટે જાગવા જેવો જોગ છે મારા પ્રભુ આ કાયા આવી અણમોલ મળી છે એક દિવસ આ કાયાનું મૃત્યુ થવાનું છે આ મૃતલોક છે મૃતલોક કેને કહેવાય જે જન્મે છે અને મૃત્યુ થાય છે એને મૃતલોક કહેવાય સતલોક કેને કહેવાય જે મૃત્યુ થતું નથી ને જન્મે થતો એને અમરલોક કહેવાય શું કહેવાય આ આત્મા તો અમરલોકનો છે અને અમરલોકનો વાસી છે પણ આ ભાન ભૂલ્યો છે એટલે આ કાયાની અંદર દેહ ભાવમાં અને જીવ ભાવથી ભૂલીને આમાં આવ્યો છે સંગ થકો ભૂલ્યો છે જીવ ઈશ્વર અને માયા જીવ ઈશ્વરને આ ત્રણ થી ભાન ભૂલ્યો છે આજો જીવ કોને કહો છો ઈશ્વર કોને કહો છો અને માયા કોને હા એ સદગુરુ ચરણે જવું પડે એ વાત અહીંયા સમજાવે હા અમે અનંત પ્રકારના પાખંડમાં હતા આખું જીવન વિતાઈ દીધું પણ જયારે મને ગુરુ મળ્યા અને આવો ભેદ સમજાયો અણમોલ અને 2-3 વર્ષ સુધી અભ્યાસ આલ્યો પછી અમારા મહારાજે અમારા અહીંયા તેઓ ધર્મનો પાઠ કર્યો હતો બાપા અને આ વાત સમજાઈ હતી આત્મબોધ કર્યો હતો અમને હા ત્યારે આ બધો કચરો જતો રહ્યો આ બધો કચરો જતો રહ્યો ગાડીનો છે અને એકથી આખા વિશ્વની અંદર સૂર્ય એક છે અમેરિકાનો તમારો સૂર્ય જુદો નથી પણ તમે પ્રતિબિંબને વળગ્યા છો તમે 10 ગોળા પાણીના ભરીને નેચે મેલો 10 ગોળામાં સૂર્ય ઉપર એક છે પણ 10 દેખાય હા એટલે તમે
આ વાત તમને ખબર? આ જગત સતી વાંખે વાંધળી છે અને કૂટાય છે કર્મોથી. અને પાસે વાળવા જા તો હોમી થાય છે. હા, અમે ઘણી જગ્યાએ જશું, ભાગ્યશાળી જાગી જાય છે અને પેલા હોમા થાય છે તોય અમે આને નમસ્કાર છે બાપા, તને ભાવે તો ખાજે ને કે કોઈ નહીં, એમ કરી અને વાળા છે પાછી. હા, દેહ છૂટી જાય એની ઘડી ત્રણ છીગુતર છે એમાં પેલું થાવું તો ઉડાડે. ઘડી ઘડી બેહતું કર્યું છે બધે. બ્રાહ્મણ આવ્યો અને ધોકાનો વળી માં કર્યા, ધોકાના બાપ કર્યા. આ મૂર્ખાપણું છે આપણું. માટે જાગવા જેવો જોગ છે. જેને સદગુરુ નથી મળ્યા એનું જીવન અધૂરું છે ભાઈ. હા, આ ઈશ્વર ઘટો ઘટમાં વસેલો છે. જેમ જ્યોતમાં પ્રકાશ છે, જેમ મેદીના પત્તામાં મેદી છુપાયેલી છે, તલમાં તેલ છે, એમ માનવના ઘટ ઘટમાં પરમાત્માનો. દોરડા ધાગા છોડી દેજો, દોરડાથી દાઢ ના માટે. આ બધું અનુમાન જૂઠું છે બધું. હા, જે જો અહીંયા બાવડી દોરડા, હા બાવડી બધા દોરડા, એમાંથી નસો બંધ થઈ જાય. દયા આવે છે. અમે બહુ જાણ્યું છે, ખૂબ અભ્યાસ કર્યો છે, 25 વર્ષના વાણા વાઈ ગયા છે આમાં. એટલે આવું બધું કોઈ છે નહીં. સંતને તેડાવો. હા, પેલા પાખંડીઓ અનંત પ્રકારના જગતને અવરોધોમાં લીધો છે. બીજ ભરજે ને પોસમ ભરજે ને તું ફલણું કર દે ને ઢાંકણું કર દે. હા, રોધી રોધીને ધોન તમે ભાઠામાં નાખો છો. તમને એટલું બધું કર્મ લાગુ પડે છે કે કોઈ છોડાઈ ન શકે. આ સભા બેઠી છે ને હું કહું છું, રોધેલું ધોન જો કૂતરાના મુખમાં જાય તો આશીર્વાદ મળશે. હા, કૂતરાના મુખમાં જતું રહે, પશુ પંખીના મુખમાં જતું રહેશે, કોઈ દાનવના મુખમાં જતું રહેશે તો આશીર્વાદ મળશે. તમે અગ્નિમાં મત નોખશો ને હાળ કર્મ બંધાય છે. તમે ગ્રંથ તો વાંચો. આ કયા મૂર્ખે તમને આવું પકડાયું છે? આખો દિવસ રોધીને તૈયાર કરેલું, સાફ સૂફ કરેલું આવું મહાન ઘી 1200 રૂપિયા કિલોનું અને આવી ઉખડી બનાવીને ચી માતાનો ચિયું પુસ્તકમાં લખેલું છે કે તું ભાઠામાં નોખજે. એક તો બોલો આમાંથી સભાની અંદર. હા, એટલે આ જગતને ગેરમાર્ગે દોરનારા પાખંડીઓ છે એ તો નરકમાં જવાના છે. ધર્મનો અનાદર કર્યું છે જેમણે ભારતની સંસ્કૃતિનું. એ ભારતની ભૂમિ એ કલંક રૂપ છે. આ જગતને ગેરમાર્ગે દોરે છે. આવી માએ પથરા જઈને આવત તો હારું ના કરતા ધોબી લુગડો ધોવા થોત. જગતને વેર ઝેર કરી નાખ્યું છે. ઝેરનો પિયાલો લઈને જગતમાં ફરીશ. હા, એક કુટુંબમાં જઈને ભાઈઓ વચ્ચે રેડે છે જગત. આ મૂર્ખાઓ અને તમે માની લ્યો છો. હા, મારે ઘેરથી ના પાડે છે, ફલણી ના પાડે છે. લાય ને માતાને હાલ તરત મારે હોમે મારું આખું શીર ન સડાવું તો આ સભાની શોગન ચાલો લાવો હોય. મને ધર્મ માટે હું આ જીવનની અંદર ઝઝુમું છું કે આ દરેક જગતનો જીવ જાગે. દરેક જગતનો જીવ કોઈ તમને નહીં નડે. અને કરેલું કર્મ તો તમને કે હું કોઈ છોડવાનું. કર્મનો સરવાળો કરજો મારા સંતો. નીતિ ધારણ કર્યું હોય તો સંત સાધુ તમારે ઓગળે લાવજો, પણ હાચા, પાખંડી નહીં. આ બધા માયાના પૂજારી છે. આ બધા અહીંયા અમારો હમણાં બેઠા છે, વિવેક આપશે, અમને દક્ષિણા આપશે, પણ અમે આયા છે બધું 100 રૂપિયા ભાડું થાય છે. 100 કે 200 એ આ ધણી અમારે દક્ષિણા કરશે. હા, અમે ન કે આ 1.5 છે એટલે 5051. હા, તોય તમે આ માનવા તૈયાર નથી. એટલે જમશે તેમ પરમાત્માનું ભજન કરો. ભાઈની દીકરી ભણતી હોય એના ઓગણામાં જાજો મારા બાપ. તમને કોઈને મારી નોખે. હા, કોઈને કોઈ રોકતું હોય તો આ કોનજીભાઈને બોલાવજો અને મારો નંબર લખી લ્યો 9726313785. હા, હું આહુતિ આપી દઉં. એ જગ્યાએ ના આપું ને તો મારા ગુરુ કાચા. હા, એટલા માટે જાગો. દીકરીના પીડા થતા હોય. હા, અને આ પાખંડીઓ તમને રોકે એમાં કોઈ આડબર કરતા નહીં. અને જઈને પીડા હાથ કરાવજો. અહીંયા આશીર્વાદ લેવાના છે. એ દીકરી આપણી છે મારા વાળા. માટે દરેકને વિનંતી કરું છું, કોઈને કશું નડશે અને કોઈને નડે એ વખતે મને ફોન કરજો. ના આવું તો મારા ગુરુ કાયા છે ત્યાં સુધી. બોલો સદગુરુ મહારાજની